છોટાઉદેપુર જિલ્લામાં આવેલા એકમાત્ર ડોલોમાઇટ ઉદ્યોગ પર્યાવરણ પ્રમાણપત્ર રદ થતા છેલ્લા 10 દિવસથી પથ્થરની ખાણ ઠપ્પ થઈ ગઈ છે, જેના કારણે ખાણોમાં કામ કરતા મજૂરો, ફેક્ટરીના કામદારો અને ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા લોકો બેરોજગાર બની ગયા છે. વડોદરામાંથી છૂટો પડી અને નવરચિત બનેલ છોટાઉદેપુર જિલ્લાનો કેટલોક વિસ્તાર જંગલો અને પથ્થરોથી ઘેરાયેલું છે. પથરાળ વિસ્તાર હોય, ખેતી પણ ત્યાં થઈ શકતી નથી, પરંતુ આ વિસ્તારમાં કુદરતી સફેદ પથ્થરોની દેન આપેલ છે. અહીં જમીનમાંથી જે પથ્થરો નીકળે છે તે આ વિસ્તારના લોકો માટે જીવાદોરી સમાન છે. સફેદ સોનું ગણાતા આ પથ્થરોની 130 જેટલી ફેક્ટરી આવેલી છે, જેના દ્વારા તેનો પાવડર બનાવવામાં આવે છે અને આ પાવડરનો ઉપયોગ ઘણા ઉદ્યોગોમાં થાય છે. સિરામિક ફેક્ટરી, ડિટર્જન્ટ પાવડર ફેક્ટરી, કલર બનાવતી ફેક્ટરી, દવા બનાવતી ફેક્ટરીઓમાં પણ આ પાવડરની માંગ હોય છે. આ ફેક્ટરીઓ દ્વારા પાવડરનો નિકાસ બંધ થતા ટ્રાન્સપોર્ટના ધંધા ઉપર પણ અસર જોવાઈ રહી છે. લોન મેળવી અને ટ્રકો ચલાવતા ટ્રાન્સપોર્ટના માલિકોએ લોન કેમ ભરવી તે એક મોટો સવાલ ઊભો થયો છે. તો ડ્રાઈવર અને કંડક્ટર સાથે મજૂરોને પણ વેતન આપવું મુશ્કેલ બન્યું છે, જેથી હવે ટ્રકોના પૈડા થંભી ગયા. નિયમ અનુસાર જો એસી ના મંજૂર થાય તો લીજો બંધ કરી દેવી તાત્કાલિક. એના કારણે અમે લીજો બંધ કરી દીધી છે. હવે આ જો લીજો બંધ થશે તો છોટાઉદેપુરમાં ફક્ત 100 કિલોમીટર એરિયામાં આ એક જ ઉદ્યોગ એવો છે જેના પર 20થી 25 હજાર કામદારો નભી રહ્યા છે અને વિશાળ રોજીરોટી છેલ્લા 30થી 40 વર્ષમાં બધાને આપી રહ્યો છે. આના પર નભતા જે 130 પ્રોસેસિંગ યુનિટ છે એમને માલની શોર્ટેજ પડવા માંડી છે અને આ લીજો જો લાંબા ગાળા સુધી બંધ રહેશે તો 130 યુનિટો પણ બંધ થઈ જશે. છોટાઉદેપુર સહિત આસપાસના લોકો ડોલોમાઇટની ખાણોમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા લોકો હવે બેરોજગાર બન્યા છે. ખેતી કે અન્ય ધંધા રોજગાર ન હોવાને કારણે આ લોકો અન્ય જિલ્લામાં મજૂરી માટે પલાયન કરવા મજબૂર બન્યા છે. છોટાઉદેપુર જિલ્લાના વનાર, જામલા, દડીગામ, કાનાવાંટ, કાછેલ, અત્રોલી, ગોગાદેવ અને કોલીના જેવા 27 જેટલી ખાણો આવેલી છે, જે પૈકી 24 લીઝો બંધ થઈ ગઈ છે, જેથી હવે આ તમામ ખાણો આજે સુમસામ ભાસી રહી છે. એન્વાયરમેન્ટ સર્ટિફિકેટ છેલ્લા 2 વર્ષથી આપવામાં આવ્યું ન હોવાને કારણે આ ખાણો બંધ થઈ ગઈ. ખાણોમાં લગભગ 25,000 કામદારો બેરોજગાર બન્યા. હવે ખાણ માલિકોને ચિંતા એ સતાવી રહી છે કે આ ઉદ્યોગો હવે નજીકમાં આવેલ મધ્યપ્રદેશમાં જતો રહેશે, જેથી ગુજરાતને રોયલ્ટી ટેક્સનું નુકસાન તો થશે જ, અહીંના કામદારોની રોજીરોટી પણ છીનવાઈ જશે. માઇન્સો નહીં ચાલે તો સૌરાષ્ટ્ર બાજુ પોટલા લઈને જવાનો અમારો વારો આવી ગયેલો છે અને એ બાજુ જાય એટલે છોરાનું નાના લઈને જ જવું પડે. પછી એનું ભણતર બગડે, પછી કંઈ પણ ફી ભરવાની હોય કે એ બધું બહુ તકલીફ પડે છે. એટલે આ માણસો સરકારશ્રીને વિનંતી છે કે ફરી કંઈક એમનું કાયદેસર કરીને ચાલુ કરે. ખાણના માલિકો હવે નેતાઓના શરણે ગયા છે અને રજૂઆતો કરી રહ્યા છે. આગેવાનોનું કહેવું છે કે સરકાર હજારો લોકોને બેરોજગારીના ખપ્પરમાં જવાથી બચાવી લે. 200 થી 250 ગાડીઓ અમારી એમને જ પડી છે, કેમ કે કાચો માલ ના આવવાથી ફેક્ટરીઓ ચાલતી નથી. બરાબર, માલ આવે તો ગાડીઓ ભરાય ને, એટલે માલ કાચો ના આવવાથી ઘણી બધી ફેક્ટરીઓ બંધ હાલતમાં છે. ઘણું બધું નુકસાન છે, કેમ કે ટ્રક ડ્રાઈવરો, મજદૂરો, માલિકોને હપ્તા ભરવાના બી અત્યારે બહુ કટોકટી છે. તો આ નુકસાન બહુ મોટું ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને છે અને ફેક્ટરીવાળાને બી નુકસાન છે, કેમ કે ફેક્ટરીઓ માલ ના આવવાથી ગાડીઓ થંભી ગઈ. ગાડીઓ ના ભરાય એટલે નુકસાન તો અમારે જ વેઠવું પડવું છે. અમારા વિસ્તારમાં એકમાત્ર ડોલોમાઇટ ઓપ્શન છે, બીજો કોઈ ખાસ ધંધો ઓપ્શન નથી. ગઈકાલે જ તેમનું પોઝિટિવ રિસ્પોન્સ છે. એમને જેમ બને તેમ વહેલા ચાલુ થાય અને જેમ બને તેમ રોજગાર મળી રહે એના માટે સરકારશ્રીમાં રજૂઆત કરીશ એવી બાંહેધરી આપી છે. માન્ય સાંસદશ્રી, માન્ય ધારાસભ્યશ્રી બંનેઓને અમે રજૂઆત કરી. છોટાઉદેપુર જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું હતું કે આ બાબત ખાણ માલિકોએ રજૂઆતો કરી છે. તેમણે જણાવ્યું કે સાંસદ, ધારાસભ્ય સાથે મળી અને ગુજરાતના મુખ્યમંત્રીને આ બાબતે જાણ કરીશું. આ મુદ્દો કેન્દ્ર સરકારનો છે, છતાં પણ 25 થી 30 હજાર લોકોના રોજીરોટીનો સવાલ હોય ત્યારે આ બાબતે સરકારને ધ્યાન જરૂરથી દોરીશું.
માત્ર પ્રશ્ન મોટો એ છે ઈસીનો, અને ઈસી જે છે એ કેન્દ્ર સરકારની પોલિસી છે. એટલે એમાં રાજ્ય સરકાર તરફથી જે કંઈ કરવાનું થતું હશે અમે કરીશું, અને મને રજૂઆત મળી છે સીએમ સાહેબનો પણ અમે મળવાના છીએ અને રજૂઆત કરવાના છીએ. વહેલા વહેલી તકે એમની લીધો ચાલુ થાય એ પ્રકારના અમારા પ્રયત્નો હશે. એ 25,000 કામદારોને આની અસર થઈ છે એ મારા ધ્યાન પર આવી છે, અને એના માટે રાજ્ય સરકાર ચિંતા કરે છે, એમાં કોઈ એ નથી. હાલ તો લીઝ રદ થતાની સાથે તમામ ખાણ બંધ થઈ ગઈ છે, ત્યારે આ વિસ્તારના લોકો માગણી કરી રહ્યા છે કે આ ખાણોને ફરીથી ચાલુ કરવામાં આવે તો છોટા ઉદેપુરમાં બેરોજગારીની સમસ્યાનું પણ નિરાકરણ આવે. હવે જોવાનું એ રહેશે કે આવનારા સમયમાં સરકાર શું નિર્ણય લે છે. રફીક ડણીવાલા, GSTV, છોટાઉદેપુર.